જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું ચેતુસ કિચનમાં. તો આજે આપણે બનાવીશું પનીર ભુરજી. પનીર ભુરજી બનાવવા માટે સૌપ્રથમ આપણે ચણાના લોટને થોડો શેકી લઈશું. ચણાનો લોટ મેં અહીં એટલા માટે લીધો છે જેથી કરીને આપણી ગ્રેવી થોડી થીક થાય. પછી એક બાઉલમાં દહીં લેવું, દહીંની અંદર સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવું અને હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું અને ચણાનો લોટ નાખીને પ્રોપર રીતે મિક્સ કરી નાખવું. દહીં અને મસાલાનું મિશ્રણ કંઈક આવી રીતનું દેખાશે. ચાલો હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકીએ. તેલ થોડું ગરમ થઈ જાય એટલે એની અંદર 1 ચમચી બટર ઉમેરી દઈશું અને ત્યારબાદ થોડું જીરું અને ચપટી એક હિંગ નાખી દેવી અને તરત જ ઝીણા સુધારેલા કાંદા નાખી દેવા. કાંદા થોડા ચડવા લાગે ત્યારે તેની અંદર થોડું મીઠું ઉમેરવું. ધ્યાન રહે કે આપણે દહીંના મિશ્રણમાં પણ મીઠું નાખ્યું હતું. ત્યારબાદ કાંદા થોડા લાલ જેવા થવા લાગે ત્યારે તેની અંદર આદુ લસણની પેસ્ટ નાખી દેવી અને પછી 2 મિનિટની અંદર જ ટમેટાં નાખી દેવા. ટમેટાં પ્રોપર રીતે ચડી જાય ત્યારબાદ તેની અંદર લાલ મરચું પાવડર, ધાણા જીરું, હળદર અને મીઠાનું થોડું પાણીમાં નાખીને મિક્સ કરીને તેની અંદર ઉમેરવું. મેં અહીં આવી રીતે કર્યું છે, તમે નોર્મલ રીતે પણ કરી શકો છો. આ રેસિપીમાં સાકર ઓપ્શનલ છે, જો તમને નાખવી હોય તો તમે નાખી શકો છો. મેં અહીં નથી નાખી. મસાલો એડ કર્યા બાદ આપણે દહીંની પેસ્ટ પણ એડ કરી દઈશું. સાઈડ બાય સાઈડ આપણે 1 ગ્લાસ ગરમ પાણી કરીશું અને તે પણ તેની અંદર ઉમેરી દઈશું. ગરમ પાણીમાં જ્યારે થોડા બબલ્સ આવવા લાગે ત્યારે તેની અંદર આમચૂર પાવડર, ચાટ મસાલો, ગરમ મસાલો અને મરી પાવડર નાખવો અને પ્રોપર રીતે મિક્સ કરી દેવું. મસાલો અને ગ્રેવી જ્યારે પ્રોપર રીતે મિક્સ થઈ જાય ત્યારે તેની અંદર છીણેલું પનીર નાખી દેવું. પનીરને પ્રોપર રીતે ગ્રેવી સાથે મિક્સ કર્યા બાદ તેની અંદર કસૂરી મેથી એડ કરવી અને કોથમરી નાખીને ગેસ બંધ કરી દેવો અને તૈયાર તમારી પનીર ભુરજી. આને તમે બ્રેડ, પરોઠા કે પછી રોટલી સાથે ખાઈ શકો છો. આ રેસિપીને તમે પણ ઘરે ટ્રાય કરજો અને કોમેન્ટમાં જરૂર જણાવશો. ચેતુસ કિચનને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.